સુપ્રીમમાં કેજરીવાલની અરજીઓની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત. સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ નીતિ કૌભાંડમાં સીબીઆઈની ધરપકડને પડકારતી અને જમીનની માંગ કરતી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજીઓની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુયાનની બનેલી ખંડપીઠે સીબીઆઈને તેની કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની મંજૂરી આપી છે અને કેજરીવાલને જવાબ દાખલ કરવા માટે 2 દિવસનો સમય આપ્યો છે. કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે સીબીઆઈએ કાઉન્ટર એફિડેવિટ એક જ અરજીમાં દાખલ કર્યું છે અને અમને આ એફિડેવિટની નકલ ગુરુવાર સાંજે 8 વાગે મળી છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જણાવ્યું હતું કે તેઓ 1 સપ્તાહની અંદર અન્ય અરજી માટે પણ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરશે. કેજરીવાલે આ કેસમાં સીબીઆઈની ધરપકડ અને જમીનના ઇનકારને પડકારતી 2 અલગ-અલગ અરજી દાખલ કરી છે. તેમણે દિલ્હી હાઈકોર્ટના 5 ઓગસ્ટના આદેશને પણ પડકાર્યો છે. આ દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવતા જણાવ્યું હતું કે તેમની ધરપકડ કરવી જરૂરી હતી કારણ કે તે એક્સાઇઝ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબમાં સહકાર આપી રહ્યા ન હતા અને તેઓ ઉડાઉ જવાબ આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. 5 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવી હતી. હાઈકોર્ટે નિયમિત જામીન મેળવવા માટે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જવાનું કહ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.